અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. તો પ્રથમ સમાચાર ભાવનગરથી કે જ્યાં નારી ગામ પાસે 33 લોકો ફસાયા છે. મીઠાના અગરમાં અહીં પાણી આવી જતા ત્યાં લોકો ફસાયા હોવાની વિગતો મળી રહી છે. આપણે જણાવે કે પશુપાલક અને મીઠા અગરમાં કામ કરતા કર્મચારીઓ ફસાયા હોવાની વિગતો મળી રહી છે અને ઘરે પરત નહીં ફરતા પરિવારે આ અંગે જાણ કરી હતી. ગ્રામ્ય મામલતદાર સહિત ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને બોટથી રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી છે. તો નારી ગામ પાસે 33 લોકો ફસાયા હોવાની વિગતો મળી રહી છે અને આ તમામ જે લોકો છે તે મીઠાના અગરમાં પાણી આવી જતા ફસાયા હોવાની અત્યારે વિગતો પ્રાપ્ય બની રહી છે. આપણે પણ જણાવીએ કે હાલ આ આખી ઘટનાને લઈને જો જોવા જઈએ તો હાલ તો આ તમામ બાબતોને લઈને બચાવ કાર્ય પણ શરૂ કરવામાં આવી રહ્યું છે અને આપણે એ પણ જણાવીએ કે આખરે આ આખી ગતિવિધિઓની અંદર અત્યારે મામલતદાર સહિત ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. આ ઉપરાંત જે બોટથી રેસ્ક્યુ કામગીરી છે તે પણ શરૂ કરવામાં આવી છે અને તેને લઈને હાલ લોકોને બચાવવા માટેની પ્રાથમિકતા અપાઈ રહી છે. નારી ગામ પાસે કુલ 33 લોકો ફસાયા છે અને આ ફસાયેલા લોકોને બચાવવા માટે અત્યારે કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારે વરસાદ વરસ્યો તેને કારણે નારી ગામ પાસે મોટા પ્રમાણની અંદર પાણી ભરાયા અને તેના કારણે મીઠાના અગરમાં કામ કરતા લોકો છે તે બહાર ન નીકળી શક્યા અને તેને કારણે આ લોકો અહીંથી ફસાઈ ગયા હોવાની વિગતો પ્રાપ્ય બની રહી છે. જોકે દર વર્ષે મીઠાના અગરમાં આ જ રીતે ભારે વરસાદ બાદ પરિસ્થિતિ સર્જાતા હોય છે અને એવે તબક્કે તેમને બચાવવા માટેની જે કામગીરી છે તે પણ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવતી હોય છે અને આ વખતે પણ બોટથી રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં નારી ગામ પાસે આ 33 લોકો ફસાયા હતા તેને બચાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને આ જ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અજીત ગઢવી. અજીત, આ છેલ્લા સમયથી જે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શું અત્યારે તે પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો અને બચાવ માટે શું કાર્ય તે ચાલી રહ્યું છે? અજીત. જયેશ, વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાની અંદર છેલ્લા 2 દિવસથી વરસાદને લઈને અનેક જગ્યાઓ મુશ્કેલી ઊભી થવા પામી છે. જ્યારે અમુક મુશ્કેલીઓ એવી છે કે જે ઉપરવાસમાં વાત કરવામાં આવે તો ગઢડામાં ગઈકાલે 14 ઇંચથી વધારે વરસાદ થયો છે, જેને લઈને અત્યારે હું જે આપને દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું આ દ્રશ્યનું મુખ્ય કારણ ગઢડામાં 14 ઇંચથી વધારે વરસાદ વરસી જતા જે ઉપર કાળુભારથી ડેમથી લઈને જે ઓવરફ્લો થવાને લઈને તમામ પાણી છે આ વિસ્તારની અંદર, આ ભાલ વિસ્તાર કહેવામાં આવે છે, આ નારી ગામ પછીનો આ વિસ્તાર છે અને આ જેને લઈને આ સમગ્ર વિસ્તારમાં પાણી આ બેટમાં આપ જોઈ શકો છો, આ દ્રશ્યો જોઈ શકો છો કે બેટમાં ફેરવાઈ ગયા છે. અત્યારે જે હું તમને એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવવા માંગુ છું આ દ્રશ્યો જે મીઠાના અગરને આ વિસ્તારમાં આવેલા છે જેની અંદર કામ કરતા અમુક મજૂરો છે જે ભારે પાણી આવી જતા તે લોકો ઘરે પરત નહોતા ફરી શક્યા, જેની અંદર અમુક માલધારી પણ હતા અને અમુક લોકો કામ કરવાવાળા પણ હતા, જેને લઈને તેના પરિવારને દ્વારા તંત્રને જાણ કરવામાં આવી કે અમારા પરિવારના સભ્યો છે તે પરત નથી ફર્યા, જેને લઈને તંત્ર દ્વારા એના સ્થાનિક જે ભાવનગરના મામલતદાર દ્વારા મોટું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું. તો અત્યારે આપ જોઈ શકો છો કે અધિકારીઓ અને તંત્રના કર્મચારીઓ પણ પ્રયત્ન કરી રહ્યા છે. જે આપને પહેલા દ્રશ્યો બતાવ્યા તે તમામનું રેસ્ક્યુ થઈ ચૂક્યું છે. રેસ્ક્યુથી પરત અત્યારે રોડ પર આવી રહ્યા છે અને તમામ જે 40થી વધારે વ્યક્તિઓ આ પાણીની અંદર ફસાણા હતા, સ્થાનિક ફાયર બ્રિગેડ, સ્થાનિક તંત્ર, મામલતદાર, કર્મચારીઓ, અધિકારીઓ આ રેસ્ક્યુમાં જોડાયા હતા અને કોઈ પણ પ્રકારની જાનહાની વગર તમામ લોકોને પરત લાવવામાં સફળ રહ્યા છે. જે 39થી 40 લોકો હતા તે તમામ લોકો અત્યારે આપ જોઈ શકો છો, અમુક મહિલાઓ પણ છે જે પરત અત્યારે રેસ્ક્યુમાં જે અહીંથી થોડો 2-3 કિલોમીટર દૂર પાણીમાં ફસાઈ ગયા હતા અને તેને આરામથી રેસ્ક્યુ કરીને સલામત જગ્યા ઉપર લવાઈ ચૂક્યા છે અને અત્યારે તે ચાલીને રોડ પર આવી રહ્યા છે અને તંત્ર દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવ્યા છે. આવી સ્થિતિ, આ સમગ્ર સ્થિતિની વાત કરીએ તો આ સમગ્ર વિસ્તારની અંદર ઉપરવાસમાં જે પાણી છોડવાનું લોકોને સાવચેત કરવા જોઈએ
ક્યાંક ક્ષતિ દેખાઈ રહી છે કે જે કાળુભારનું ડેમનું પાણી છોડવા પહેલાં જે આગળના વિસ્તારને જે સાવચેત કરવો જોઈએ કે તમે સલામત સ્થળે પહોંચી રહેજો, પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમનું, એ ક્યાંક ભૂલ થઈ છે, ચૂક થઈ છે, જેને લઈને અચાનક આ સમગ્ર વિસ્તારની અંદર પાણી આવી જતા સ્થિતિ સર્જાણી છે, જેને લઈને અમુક લોકો ફસાણા હતા તેમને રેસ્ક્યુ દ્વારા અત્યારે બચાવી લેવામાં આવ્યા છે. તમામ લોકો સલામત છે. ભાવનગર જિલ્લાની અંદર જો વાત કરીએ તો એનડીઆરએફની ટીમથી લઈને તમામ લોકો અત્યારે પહોંચી ગયા છે. એનડીઆરએફની ટીમ પણ અત્યારે ભાવનગર જિલ્લામાં તૈનાત છે અને તંત્ર પણ પ્રયત્ન કરી રહી છે. તે પછી મહુવા હોય, તલગાજરડા હોય કે રંડોળા ગામ હોય, તળાજાથી કોઈ પણ ગ્રામ્ય વિસ્તાર હોય, પાલીતાણાની અંદર ગઈકાલે 12 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો અને આ જે સમસ્યા ઊભી થઈ છે તે અમરેલી અને ગઢડા વિસ્તારની અંદર ભારે વરસાદને લઈને જે પાણી જે ભાવનગર જિલ્લા તરફ પ્રવાહ આવ્યો એને લીધે આ સ્થિતિ સર્જાણી છે. અત્યારે જે દ્રશ્યો જોવાઈ રહ્યા છે તે દ્રશ્યો વધારે પડતા પાણી આવી જવાને લઈને વધારે પ્રમાણમાં ડેમમાંથી પાણી છોડાવવાને લઈને આ સ્થિતિ સર્જાણી છે અને જ્યાં 5-7 ઇંચ વરસાદ ન ખમી શકે ત્યાં 10-12 ઇંચ 14 ઇંચ વરસાદ વરસી જતા આ સ્થિતિ સર્જાણી છે. પરંતુ વરસાદની થોડી ધીમી ગતિ હોવાને લઈને અને પાણીનો નિકાલ થવાને લઈને જિલ્લામાં કોઈ પણ જગ્યાએ જાનહાનિની ઘટના નથી બની અને અત્યારે જે ભાલ વિસ્તારની અંદર જે પાણી ભરાણા છે તે ઉપરવાસના પાણી છોડવાના લીધે સ્થિતિ સર્જાણી છે. જે લોકો માલધારી કે જે કોઈ કામ કરનાર લોકો હતા તે લોકોનું રેસ્ક્યુ કરીને 40 જણાને અત્યારે પરત લવાઈ રહ્યા છે, જે દ્રશ્યો સામે છે. અને ભાવનગર જિલ્લાને તંત્ર પણ પ્રયત્ન કરી રહ્યું છે કે કોઈ પણ સંજોગોએ જ્યાં પણ આ પ્રકારની સ્થિતિ હોય ત્યાં કેવી રીતે લોકોને સલામત સ્થળે લાવી શકાય અને તંત્ર દ્વારા જે એનડીઆરએફની ટીમના વડા દ્વારા પણ સતત તમામ લોકોને અપીલ કરાઈ રહી છે કે તમે જ્યાં પ્રકારનું પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, જ્યાં મુશ્કેલી ઊભી થવાની શક્યતા છે ત્યાં તમારા માલ ઢોર કે મિલકતની કોઈ પણ ચિંતા કર્યા વગર સલામત જગ્યા પર પહોંચી જાઓ, જેથી કરીને પોતાની જાન બચાવી શકાય. કારણ કે પાણીનો પ્રવાહ જોકે સદનસીબે અત્યારે તમામ વરસાદ આખા જિલ્લામાં બંધ થઈ ચૂક્યો છે અને પાણીનો જે જ્યાં ભરાણા છે તે પાણી અત્યારે ઓસરી રહ્યા છે, એટલે હાલ કોઈ ચિંતાનો વિષય નથી. પણ તંત્રને જ્યાં ખબર પડે કે કોઈ મુશ્કેલીમાં છે ત્યાં આ ભાલ વિસ્તાર સિવાય હવે કોઈ જગ્યા એવી નથી કે કોઈ જગ્યા વ્યક્તિઓ ફસાણા હોય. અત્યારે સાવચેતી રૂપે એનડીઆરએફની ટીમથી લઈને તમામ જે ફાયર બ્રિગેડથી લઈને તમામ લોકો એલર્ટ છે. કોઈ પણ જગ્યાએ સ્થિતિ જો ઊભી થાય ચિંતાની તો તંત્ર પ્રયત્ન કરી રહ્યું છે અને એના આ દ્રશ્યો છે નજર સામે કે 40 લોકોને તંત્ર દ્વારા એક સાવચેતીના પગલા રૂપે તાત્કાલિક ધોરણે બચાવી લેવાયા છે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી થઈ નથી. જયેશ, બિલકુલ આભાર. હજી તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો આ પરિસ્થિતિ ભારે વરસાદને કારણે સર્જાય. ભાલ પંથકની અંદર જે અનરાધાર વરસાદ વરસ્યો તેને કારણે અચાનક જ આ મીઠાના અગરમાં પણ પાણી ભરાઈ ગયા, જેમાં આ લોકો ફસાયા. પરંતુ હવે તેમને બચાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને બોટથી રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને કુલ 33 લોકો ફસાયા હતા કે જેને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવા માટેની કામગીરી તંત્રએ હાથ ધરી. ચણા મસાલા, હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.